અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડશે લંડનની બસ. ડબલ ડેકર એસીનું સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરાવ્યું છે. અમદાવાદથી ગાંધીનગર વચ્ચે લંડનની બસ દોડશે. એસી ડબલ ડેકર બસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરાવ્યું. આગામી વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્ય સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે અને તે જ અંતર્ગત આજે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરની જે ગિફ્ટ સિટી છે ત્યાંથી ઇલેક્ટ્રોનિક ડબલ ડેકર બસનો શુભારંભ કરવામાં આવ્યો છે. હાલ 2 બસ શરૂ કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીમ એક્સક્લુઝિવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય તમામ ઉચ્ચ અધિકારીઓ જે બસમાં સવારી કરી અને ગિફ્ટ સિટીથી સચિવાલય સુધીનો જે પ્રવાસ કરી રહ્યા છે તે બસમાં જ ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બસની મજા માણી રહ્યા છે. આપ જોઈ શકો છો અન્ય તમામ જે અધિકારી છે, સાથે જ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ છે. જે પ્રમાણે બસની શરૂઆત કરવામાં આવી છે, હાલ પ્રાથમિક તબક્કે ગિફ્ટ સિટીમાં આ બસનું જે સંચાલન છે તે કરવામાં આવશે. સંપૂર્ણ વાતાનુકૂલિત આ બસ છે. વાયબ્રન્ટ સમિટ 2024ના ભાગરૂપે આ બસ તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીનો જે પ્રાથમિક રૂટ છે તે નક્કી કરવામાં આવે છે. તેના ઉપર આ બસ ચાલશે. એટલે ખૂબ જ સુવિધાજનક આ બસ છે. તમામ અત્યાધુનિક સુવિધાઓ આ બસમાં રાખવામાં આવી છે. મુસાફરોની સુવિધા સલામતી માટેની હોય, તેમના કમ્ફર્ટ માટેની હોય, મોબાઈલ ચાર્જિંગ હોય, આવી તમામ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. એટલે હાલ પ્રાથમિક તબક્કામાં આ રૂટ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અન્ય રૂટ ઉપર પણ આ જ રીતે ઈ બસ જે છે જીએસઆરટીસી દ્વારા શરૂ કરવામાં આવશે. ગાંધીનગરની ગિફ્ટ સિટીથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા.